આજથી તો એવું સાંભળવામાં આવ્યું કે ઓફિશિયલી હવે કમર્શિયલ બાટલા મળવાના જ નથી. એટલે અમે લોકો પોતે પણ પરેશાન છે કે આનું ઓપ્શન શું શોધીએ એવી રીતના. અને સુરતમાં કોમર્શિયલ ગેસના બોટલ ન મળતા રેસ્ટોરન્ટ સંચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથે નાના ધંધાધારકોને પણ ભારે હાલાકી થઈ રહી છે. સુરત શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી ગેસ એજન્સીઓના ગોડાઉનો અત્યારે ખાલીખમ જોવા મળી રહ્યા છે. ઇન્ડિયન ગેસ હોય કે HP, મોટાભાગની એજન્સીઓ પાસે સ્ટોક ન હોવાથી નાના વેપારીઓ અને લારી ગલ્લા ધારકોને રજળપાટ કરવાનો વારો આવ્યો છે. ગેસના અભાવે શહેરના ફૂડ બિઝનેસ પર સીધી અસર પડી રહી છે. સુરતમાં કોમર્શિયલ ગેસ ન મળતા રેસ્ટોરન્ટ સંચાલકો અને નાના ધંધાધારકોને હાલાકી થઈ રહી છે અને તેઓ હાલ ચિંતામાં મુકાયા છે. ત્યારે સરકાર પાસે માંગણી કરી હતી કે સમસ્યાનો યોગ્ય નિકાલ કરાય નહીં તો ધંધો બંધ કરવાની નોબત આવશે. મારું નામ દિલીપ છે. હું જલારામ લોચો કરીને સુરતમાં શોપ ચલાવું છું. અત્યારે ગેસની જે મહામારી ચાલી રહી છે એક જાતની આ મહામારી જ થઈ ગઈ. કોઈ જગ્યાએ ગેસના બાટલા કમર્શિયલ મળતા નથી. મારી પાસે 2 દિવસ ચાલે એટલો સ્ટોક છે. આમ એવરેજ મને મહિનામાં 15 થી 20 બાટલા લાગતા હોય છે, કેમ કે મારું લોચા ખમણનું કામ છે. અને હવે આ બધી મહામારી જેવું ચાલે છે એની અંદર અમારો ધંધો પણ 45 થી 50% થઈ ગયો છે. પ્લસ બ્લેકની અંદર બી અમે માગીએ છીએ વધારે પૈસા આપીને, પણ બાટલા ઉપરથી જ એ લોકોને સપ્લાય થતા નથી. ને આજની ડેટે તો એવું સાંભળવામાં આવ્યું છે કે આજથી ઓફિશિયલી 19 કિલોના તમને કમર્શિયલ બાટલા મળશે જ નહીં. તો હવે આગળ કઈ રીતે ધંધો કરવો, શું કરવું કે એ કંઈ ખબર પડતી નથી. ને આનો ઓપ્શન પણ અત્યારે હજી અમને નથી મળ્યા કે ઇલેક્ટ્રિક ઉપર તમારું વ્યવસ્થિત ચાલશે કે નહીં ચાલે, કઈ રીતનું છે એ કંઈ ખબર નથી પડતી એમ. તો અમે તો સરકારને એ જ અપીલ કરીએ કાં તો LPG બાટલા રેગ્યુલર રનિંગ કરાવો તો આ બધા નાના વેપારીઓનો ધંધા ચાલે, નહીં તો આ તો બધા ધંધા બંધ થઈ જશે અને પાછું મને એવું લાગે છે આ મહામારી જેવું આવી જશે.